નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકમાં જે યુનિટ નંબર 2 આપેલું છે તેનો આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. આ યુનિટનું નામ છે અ શિપ કેન વોક. શિપ એટલે કે જહાજ. જહાજ ચાલી શકે છે. હવે આનું જે મેઇન લેસન છે એ આ જહાજ અને ચાલી શકે છે એના ઉપર આધારિત છે. તો પહેલાં તો આપણે જે આપણને એક્ટિવિટીઝ આપેલી છે એનાથી આપણે પાઠની શરૂઆત કરીએ. ચલો, સૌ પ્રથમ એક્ટિવિટી નંબર 1. પેજ નંબર છે 14. 14 નંબરનું પેજ આપેલું છે. હવે એક્ટિવિટી નંબર 1 તમે જોઈ શકો છો. એમાં એ આપેલું છે. એમાં તમને એક નાનકડી રાઇમ આપેલી છે. એ માત્ર તમારે સાંભળવાની છે અને સમજવાની છે. ચાલો, સૌ પ્રથમ છે, હવે આ જે સમજણ આપણે મેળવીએ છીએ તો એમાં તમને કોઈ પણ જાતની સમજૂતી મળે કે ડિફિકલ્ટી કોઈ પણ અનુભવાય તો એના માટે તમારે પેન અથવા તો પેન્સિલ સાથે રાખવાની છે. ચાલો શરૂઆત કરીએ. આઈ એમ જમ્પિંગ. હું જમ્પ કરી રહ્યો છું કે રહી છું, કૂદી રહી છું કે કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ. લુક એટ મી. મારી તરફ જુઓ કે મને જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ. એઝ એટલે તરીકે. તરીકે મતલબ કે જેવી રીતે હું જમ્પ કરી શકું છું એવી રીતે તમે કરી શકો છો. એવી રીતે કે એવા તરીકે તમે કરી શકો છો. યસ આઈ કેન. યસ આઈ કેન. હા હું કરી શકું છું. હા હું કરી શકું છું. બીજું આપેલું છે આઈ એમ ડાન્સિંગ. હું ડાન્સ કરી રહી છું કે નૃત્ય કરી રહી છું કે નૃત્ય કરી રહ્યો છું. કોઈ પણ માટે બોલી શકો છો. આઈ એમ ડાન્સિંગ, આઈ એમ ડાન્સિંગ. લુક એટ મી. હું નૃત્ય કરી રહી છું, મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ. શું હું જેવી રીતે ડાન્સ કરી શકું છું એવી રીતે તમે કરી શકો છો. યસ આઈ કેન. યસ આઈ કેન. હા હું કરી શકું છું. હા હું કરી શકું છું. ચલો, થર્ડ આપેલું છે આઈ એમ સ્લીપિંગ. સ્લીપિંગ મતલબ કે સૂઈ રહ્યું છું કે સૂઈ રહી છું. હું સૂઈ રહી છું. હું સૂઈ રહી છું. લુક એટ મી. મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ. હું જેવી રીતે સૂઈ શકું છું એવી રીતે તમે સૂઈ શકો છો. યસ આઈ કેન. યસ આઈ કેન. હા હું કરી શકું છું. હા હું કરી શકું છું. એવી રીતે અહીંયા તમને એક જમ્પ માટે આપ્યું છે મંકી, ડાન્સ માટે આપ્યું છે એલિફન્ટ અને સ્લીપિંગ માટે એક કેટ આપેલી છે. અહીંયા કેટલાક પ્રાણીઓની તમને વાત કરવામાં આવી છે. ચાલો, હવે નીચે જે એક્ટિવિટી નંબર 1B આપેલું છે એના ઉપર આપણે ધ્યાન કરીએ તો તમને કોષ્ટક આપેલું છે એ તમે જોઈ શકો છો. હવે કોષ્ટક જે છે એમાં એનિમલ્સના નામ આપેલા છે અને બીજી લાઈન જે બીજી કોલમ જે આપેલી છે તમને એમાં તમને લખેલું છે યસ. અને જે થર્ડ રો આપેલી છે, થર્ડ જે એક આખું સેન્ટેન્સ આપેલું છે એમાં આખું લખેલું છે નો. મતલબ કે જે યસ લખેલું છે એમાં તમે કેન વડે વાક્યો બનાવવાના છે. મતલબ કે આપણે કેનનો ઉપયોગ કરીને આપણે બોલવાનું છે. અને જ્યાં નો આપેલું છે ત્યાં આપણે કેન નોટ અથવા તો જેનું શોર્ટ ફોર્મ છે કાન્ટ એનો ઉપયોગ કરીને આપણે બોલવાનું છે. તો ચલો આપણે શરૂ કરીએ. ચલો, હવે એનિમલ છે તો એમાં ફર્સ્ટ છે એ રેબિટ. રેબિટ કેન રન બટ કાન્ટ ક્લાઇમ્બ. આવી રીતે આખું વાક્ય બોલવાનું છે. હવે એનો મતલબ એમ થાય કે જે સસલું છે એ દોડી શકે છે પણ ક્લાઇમ્બ મતલબ કે ચડવું, કોઈ પણ ઝાડ છે કે દિવાલ છે એવી રીતે ઝાડ ઉપર કે દિવાલ ઉપર એ પોતે ચડી શકતું નથી. આ થઈ રેબિટની વાત. નેક્સ્ટ વન ઇઝ એલિફન્ટ. એલિફન્ટ કેન લિફ્ટ. યસમાં આપેલું છે એટલે આપણે બોલશું કેન લિફ્ટ બટ કાન્ટ જમ્પ. નોમાં આપેલું છે જમ્પ. હવે એલિફન્ટ છે, હાથી છે એ લિફ્ટ. લિફ્ટ મતલબ કે ઉચકવું. આપણે જ્યાં અહીંયા લિફ્ટ હોય કે આપણે પહેલાં બીજા ત્રીજે માળે પહોંચાડે તો એ લિફ્ટનો મતલબ થાય ઉચકવું, કેમ કે એ વસ્તુ આપણને ઉચકીને ઉપર મૂકી દે છે એટલે લિફ્ટ. લિફ્ટ મતલબ કે ઉચકવું. હાથી છે એ ઉચકી શકે છે કોઈ પણ વસ્તુ, પોતાની સૂંઢમાં આમ લઈ અને પોતે કોઈ પણ વસ્તુ ઉચકી શકે છે. બટ કાન્ટ જમ્પ, પણ એ કૂદી શકતો નથી. જો કદાચ એ કૂદવા લાગે તો શું થાય? આજુબાજુમાં આપણને ધરતીકંપ થયો હોય એવું ફીલ થઈ જાય.
ચલો થર્ડ વન ઇઝ રેટ. રેટ કેન કટ બટ કાન્ટ રોર. ઉંદર છે એ શું કરે છે, શું કરી શકે છે, કાતરી શકે છે. કટ મતલબ કે કાપવું કે કાતરવું. આપણને ખબર છે કે આપણા ઘરમાં જો કદાચ ઉંદર કે ઉંદેડી નાની ઘરી ગઈ હોય તો પછી શું થાય, આપણા કપડાં કે કબાટમાં જો ઘૂસી જાય તો પછી આપણા કપડાને એક ડિઝાઇન આપતી જાય, મતલબ કે કોતરતી જાય, કોઈ પણ વસ્તુ કટ કરી નાખે. હવે કાન્ટ રોર. રોર એટલે કે ગર્જના કરવી. ઉંદર ગર્જના કરી શકે નહીં. ગર્જના કોણ કરી શકે? સિંહ. એટલા માટે રેટ કેન કટ બટ કાન્ટ રોર. એના પછી છે ડોગ. ડોગ કેન સ્મેલ બટ કાન્ટ ક્લાઇમ્બ. ડોગ છે, કૂતરો છે, એ પોતે સ્મેલ મતલબ કે સૂંઘવું. એ પોતે કોઈ પણ વસ્તુ છે એ સૂંઘી શકે છે. એટલે તરત જ કોઈ પણ વસ્તુ ક્યાંક જગ્યાએ ખોરાક મૂક્યો હોય તો તરત જ એને સુગંધ એની આવી જાય છે. બટ કાન્ટ ક્લાઇમ્બ. હવે અહીંયા ઝાડ પર ચડવાની વાત છે. આપણને તમને એમ થાય કે ભાઈ અમારે તો દિવાલ ઉપર, ઘરની દિવાલ નાની છે તો એની ઉપર તો કૂતરું ચડી જાય છે. અહીંયા ઝાડ ઉપર ચડવાની વાત કરી રહી છે કે એ ઝાડ ઉપર ચડી શકતો નથી. જેમ દીપડો આસાનીથી ચડી જાય છે એમ કૂતરું આસાનીથી ચડી શકતું નથી. એના પછી છે ફ્રોગ. ફ્રોગ એટલે કે દેડકો. ફ્રોગ કેન હોપ બટ કાન્ટ ડાન્સ. હોપ એટલે કે 2 અથવા 4 પગે કૂદકો મારવો. જે આપણને ખબર છે કે દેડકો હોય કેવો કૂદી કૂદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે. એ કોઈ ચાલીને આમ નથી જતો, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સીધું કાંગારું કેમ કરતું હોય એવી રીતે છલાંગ મારે છે. ફ્રોગ કેન હોપ બટ કાન્ટ ડાન્સ. પણ એ ડાન્સ કરી શકતો નથી. એ ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદી શકે છે. નેક્સ્ટ વન ઇઝ બેટ. બેટ એટલે કે ચામાચીડિયું જે હોય છે નાના નાના એ. બેટ કેન ફ્લાય. ફ્લાય મતલબ કે ઉડવું. ચામાચીડિયું છે એ ઉડી શકે છે. બટ કાન્ટ જમ્પ. પણ એ કૂદકો મારી શકતું નથી. એના પછી નેક્સ્ટ વન ઇઝ ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ એટલે કે આપણે જે મગર હોય છે તે. ક્રોકોડાઇલ કેન ક્રાલ બટ કાન્ટ ચીવ. ક્રાલનો મતલબ થાય ઢસડાવવું. તમે જુઓ છો કે એ કઈ રીતે, મગર કઈ રીતે ચાલતો હોય છે, આવી રીતે બંને પગ જે એના 2 આગળ અને 2 પાછળ, એવી રીતે જે પગ હોય એ એક એક કાચબાની જેમ આમ કરીને ચાલતો હોય છે અને પોતાનું જે શરીર નીચેનું હોય છે એ જમીન સાથે ઢસડાવતો હોય છે. મતલબ કે ક્રાઉલ, એ પોતે ઢસડાઈ શકે છે. બટ કાન્ટ ચીવ. ચીવ મતલબ કે ચાવવું. એને દાંત તો હોય છે પણ એ પોતાની જીભ છે એ હલાવી શકતો નથી. એટલા માટે એ પોતાનો ખોરાક છે ને એ જેવો હોય એવો જ સીધો એના અંદર ગળી જવું પડે છે. એ પોતે એના ખોરાકને પોતાના મોઢામાં, આપણે કેમ કોળિયો મૂક્યો હોય અંદર રોટલીનો તો આપણે કેવું બંને બાજુ ચાવીને આપણે એને ફેરવી શકીએ છીએ આપણા જીભ વડે, એવું કરી શકતું નથી. અહીંયા ચીવ મતલબ કે ચાવવું. અને એના ઉપરથી જે નામ પડ્યું છે ચ્યુઇંગમ. આપણે જે ચીગમ કહીએ કે ચિંગમ કહીએ એવું એનું નામ નથી. એનું નામ છે ચ્યુઇંગમ. ચ્યુઇંગ. ચ્યુઇંગ મતલબ કે ચાવનારું. જે આપણે જે ચાવીએ છીએ વારંવાર એ. ચ્યુઇંગમને આપણે ગળી નથી જતા, માત્ર ને માત્ર આપણે મોઢામાં ચાવીએ છીએ એને. અને ગમ મતલબ કે એવો કોઈ ચીકણો એવો નરમ એવો પદાર્થ. એટલે ચ્યુઇંગમ એનું નામ છે, નહીં કે ચિંગમ કે ચિગમ એવું કોઈ નામ છે નહીં. ચલો નેક્સ્ટ ઇઝ સ્નેક કેન હિસ બટ કાન્ટ હિયર. હિસ એટલે કે જે એનો અવાજ હોય છે, ફૂફાડો મારે છે આપણે એમ કહીએ એ. જે સાપ છે એ ફૂફાડો મારી શકે છે પણ કાન્ટ હિયર. હિયર મતલબ કે સાંભળવું, પણ એ સાંભળી શકતો નથી. એટલે સાપ સાંભળી શકતો નથી. ખાલી એને આપણે એમ કહીએ કે ઓલું બીન વગાડી અને સાપ ક્યાંકથી પોતાના દરમાં છુપાયેલો હોય તો એ સાંભળીને પોતે આવી જાય, એવું આપણે પિક્ચરને સિરિયલમાં જોતા હોઈએ, પણ એવું છે નહીં. એન્ડ લાસ્ટ વન ઇઝ એન્ટ કેન વોક બટ કાન્ટ સ્લીપ. જે નાનકડી આપણી કીડી હોય છે, જે આપણા બધાના ઘરમાં લગભગ આપણને જોવા મળી જ જાય છે, એ કીડી છે એ ચાલી તો શકે છે પણ કાન્ટ સ્લીપ. સ્લીપ મતલબ કે ઊંઘવું, પણ એ ઊંઘતી નથી. હા, કીડી છે એ આજીવન ઊંઘતી નથી. તમને એમ થાય કે લે એવું કોઈ દિવસ હોઈ શકે કે કોઈ જીવજંતુ કે પ્રાણીઓ હોય એ સૂવે જ નહીં? હા, કીડી છે એ એની આખું જીવન પર્યંત એ પોતે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી જાગતી જ રહે છે, ક્યારેય સૂતી નથી, મતલબ કે આરામ કરતી નથી.
એટલે જ કદાચ એ આટલી નાની અને પાતળી હોય કે એ પોતે આખો દિવસ કામ કરી રાખે એટલા માટે. ચલો અહીંયા આપણે આપણી એક્ટિવિટી નંબર 1 પૂરી કરી. હવે તમારે એક્ટિવિટી નંબર 2 જોવાની છે અને એ છે પેજ નંબર 15. હવે એમાં નીચે સૂચના આપેલી છે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. સ્પેશિયલ એટલે કે ખાસ અને એબિલિટીઝ એટલે કે યોગ્યતા. જેમ અલગ અલગ યોગ્યતા હોય, જેમ કે દીપડો કેમ ઝાડ ઉપર ચડી શકે છે તો એની યોગ્યતા છે, પછી સિવાય યોગ્યતા નથી, એવી રીતે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. અલાઉડ એટલે કે જોરથી, મોટેથી વાંચવાનું છે. આ તમે જ્યારે ઘરે હો ત્યારે તમે વાંચી શકો છો. અત્યારે આપણે આ સમજવા માટેનો અભ્યાસ કરવાનો છે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સી અ હિપોપોટેમસ. તમે એક હિપોપોટેમસ જોઈ શકો છો. A hippopotamus can run faster than a man. હિપોપોટેમસ છે જેને આપણે શોર્ટમાં હિપ્પો કહીએ છીએ. એ હિપોપોટેમસ છે એ પોતે એક માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. અહીંયા ફાસ્ટર ધેન લખેલું છે. આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. આપણે માત્ર પોઝિટિવ ડિગ્રી જ ભણવાની આવે છે. અહીંયા એક કમ્પેરેટિવ ડિગ્રીનું માત્ર તમને એક વાક્ય આપવામાં આવેલું છે. ફાસ્ટર, ફાસ્ટને ER લગાડવામાં આવેલું છે. એક પોતે જે વિશેષણ છે ફાસ્ટ એને ER લગાડેલું છે એટલે એ કમ્પેરિઝનમાં બદલાઈ ગયું. ફાસ્ટર અને ધેનવાળું જ્યારે વાક્ય હોય ત્યારે એ તુલના કરે છે. મતલબ કે એક વસ્તુ બીજા વસ્તુ કરતાં ઊંચી અથવા નીચી, મોટી અથવા નાની, એવી રીતે કમ્પેરિઝન જ્યારે આપણે કરીએ, આપણે એમ કહેતા ને કે મારી પેન્સિલ મોટી છે, તારી નાની છે, એવી રીતે. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એક હિપોપોટેમસ છે એ એક માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. અહીંયા ધેન, THAN, ધેન એટલે કરતા, તુલના જ્યારે કરીએ એ કરતા. ચલો નેક્સ્ટ, યુ કેન સી અ કેમલ. તમે એક ઊંટ જોઈ શકો છો અને એની નીચે એક નાનકડો એવો ઉંદર આપેલો છે. હવે જોઈએ એના માટે શું લખેલું છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. હવે એક ઉંદર છે એ લાસ્ટ લોંગર મતલબ કે હજી વધારે આગળ શું કરી શકે છે. વિધાઉટ વોટર ધેન અ કેમલ. પોતે જીવી શકે છે વિધાઉટ વોટર. શેના વિના? પાણી વગર. વિધાઉટ વોટર કોના કરતાં જીવી શકે છે? અ કેમલ. એક ઊંટ જેટલું પાણી વગર જીવી શકે છે ને એના કરતાં વધારે કોણ જીવી શકે છે? એક ઉંદર પાણી વિના જીવી શકે છે. કદાચ ને જેમ આપણને ખબર છે કે ઊંટ રણમાં હોય તો એને પાણી બધે અવેલેબલ નથી હોતું, એટલા માટે એને આપણે એમ કહીએ કે ભાઈ ઊંટ તો ઝાઝો સમય પાણી વિના રહી શકે છે. પણ આજે આપણે એ પણ જાણવા મળ્યું કે ઊંટ કરતાં જે આપણો ઉંદર છે એ પણ વધારે પાણી વગર જીવી શકે છે. એ ઊંટ કરતાં પણ વધારે જીવી શકે છે. ચલો નેક્સ્ટ વન ઇઝ ટાઈગર. The Siberian tiger is the largest cat in the world. હવે સાઇબિરિયાનો જે ટાઈગર છે, મતલબ કે જે વાઘ છે સાઇબિરિયાનો, જે એક અલગ જ દેશ આવેલો છે, તે સાઇબિરિયાનો જે ટાઈગર છે એ દુનિયાનો, વર્લ્ડ અહીંયા કીધું છે, દુનિયાનો સૌથી લાર્જેસ્ટ મતલબ કે સૌથી મોટામાં મોટો કેનો છે? શું છે એ? કેટ મતલબ કે બિલાડી. હવે તમને એમ થાય કે છે વાઘ અને પાછા બિલાડી બોલે છે. હા, આપણે એમ કહીએ કે ચિત્તો છે, દીપડો છે, વાઘ છે, એ બધા કેવા છે? લુક લાઇક છે, મતલબ કે સેમ એવા દેખાય છે, એકબીજા જેવા, બિલાડી જેવા જ દેખાવમાં હોય છે. પણ એ લોકોનું કદ છે એ કેવું છે? નાનું મોટું છે, જાડું પાતળું છે, એવી રીતે. અને એ લોકોના શરીરના જે સ્ટ્રીપ્સ છે, કોકને પોઈન્ટ્સ આવેલા છે, ડોટ્સ આવેલા છે, અને આને વાઘને શું છે? સ્ટ્રીપ્સ છે, મતલબ કે એને લાંબા એવા પટ્ટા આવેલા છે. તો જે આ કેટ છે, મતલબ કે આ જે બિલાડી કુળનો જે વાઘ છે એ આ સાઇબેરિયન ટાઈગર છે એ દુનિયાનો સૌથી મોટી બિલાડી માનવામાં આવે છે. It weighs up to 300 kilograms.
એનું વજન, અહીંયા વેઇઝ એટલે વજન, એનું વજન છે એ કેટલું છે? 300 કિલો સુધીનું, અપ ટુ એટલે સુધી, 300 કિલો સુધીનું હોઈ શકે છે. ઇટ કેન ઈટ, ઈટ એટલે જમવું, એ પોતાના ખોરાકમાં શું ખાય છે? 27.2 કિલોગ્રામ ઓફ મીટ, મીટ મતલબ કે માંસ, એ પોતે પોતાના ખોરાકમાં 27.2 ગ્રામ કે 20 ગ્રામ 27.20 કિલોગ્રામ જેટલું માંસ એટ અ 1 મીલ ટાઈમ, એક જ વારના ભોજનમાં એ 27.20 કિલોગ્રામ જેટલું માંસ ખાઈ જાય છે. મતલબ કે અવળો મોટો જો પોતાનું વજન એનું 300 કિલો સુધીનું હોઈ શકે તો ઓફકોર્સ કે એને ખોરાકમાં આટલું તો જોઈએ જ, એટલા માટે એ સૌથી મોટી બિલાડી કુળનો વાઘ માનવામાં આવે છે. ચલો નેક્સ્ટ વન ઇઝ ક્રોકોડાઇલ, જેની વાત હમણાં આપણે સામેના પેજ ઉપર જ કરેલી હતી. હવે એના જોઈએ કે એના વિશે શું કીધું છે. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. હવે જો આમાં શું લખેલું છે, એક ક્રોકોડાઇલ જે મગર હોય છે એ શું કરે છે? કેન નોટ મૂવ, મૂવ એટલે કે હલાવવું કે પોતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. કેન નોટ મૂવ ઇટ્સ ટંગ, ટંગ એટલે કે જીભ, એ પોતાની જીભ હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ ચ્યુ, અને ચગડી મતલબ કે ચાવી શકતો પણ નથી, કેમ કે એનો ખોરાક શું છે કે એનો પોતે અવળો લાંબો આખો હોય છે, તો પોતાનો ખોરાક જે લે છે એવો સીધો એને એનો ખોરાક અંદર જ પેટમાં જવા દેવો પડે છે. તમે એને શિકાર ક્યારેક ડિસ્કવરી કે જિયોગ્રાફિક ચેનલ ઉપર જોયું હોય તો જ્યારે એ શિકાર કરે છે તો એનો શિકારી આખો અંદર જ સીધો ખેંચતો જાય છે. એ પોતે એનો શિકાર ખાય કે એન્જોય કરે કે એવું કંઈ હોતું નથી. એને જેવો શિકાર કર્યો એવો બેઠે બેઠો એ પોતાના શરીરમાં પેટ સુધી એને પહોંચાડવો પડે છે, કેમ કે એની જે જીભ છે એ પોતે એની જગ્યાએથી હલાવી શકતો નથી અને એ પોતે ચાવી પણ શકતો નથી. આગળ તમને એમ થાય કે એના દાંત તો છે તો પછી કેમ ન ચાવી શકે? એના જે દાંત છે એ માત્ર જે શિકાર કરે છે એને પકડવા માટેનો છે. આપણે જે આગળના દાંત હોય અને પાછળ પણ આપણને જે આપણે દાઢ કહીએ એ બધી હોય તો એનાથી આપણે ચાવીએ છીએ અને આગળના દાંતથી આપણે કોઈ પણ વસ્તુ કાપીએ છીએ કે બટકા કરીએ છીએ, એવું કરીએ છીએ આપણે. તો એ આગળના જે એના દાંત છે એ માત્ર એને શિકાર ખેંચવા માટેના છે, પકડવા માટેના છે. પાછળ તો એને શું કરવાનું છે? માત્ર એનો બધો ખોરાક જવા દેવાનો જ છે. ચલો નેક્સ્ટ વન ઇઝ એન્ટ, જેની આપણે કીડીની હમણાં વાત કરી તે. ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. એક કીડી છે એ પોતાના વજન કરતાં લિફ્ટ એટલે કે અહીંયા આપણે કીધું ઉપાડવું કે ઉચકવું, એ પોતે ઉચકી શકે છે. કેટલું? 50 ટાઈમ્સ. અહીંયા ટાઈમ્સ એટલે કે ગણું, 50 ગણું વજન. કોના કરતાં? પોતાનું જેટલું વજન છે એના કરતાં 50 ગણું વજન એ પોતે ખેંચી શકે છે કે ઉચકી શકે છે. હવે માની લો કે કીડીનું વજન કદાચ 1 ગ્રામ હોય તો એ પોતે 50 ગ્રામ જેટલું વજન પણ એ પોતે ખેંચી શકે છે. તમે જોયું હોય તમારા ઘરમાં કે કદાચ એક નાનકડો એવો આપણે ખાંડનો એક કણ મૂકી દીધો હોય કે કોઈ પણ નાનો બિસ્કિટનો એક ટુકડો મૂકી દીધેલો હોય તો એ પણ પોતે જો એના 50% વજનમાં જો આવતું હોય, મતલબ કે 50 ગણા વજનમાં જો આવતું હોય તો એ એનો ખેંચીને એના દર સુધી પોતે લઈ જશે. ચલો એના પછી નેક્સ્ટ છે, એક તમને ડોલ્ફિન બતાવેલી છે. ધ ફાસ્ટેસ્ટ મેમલ. મેમલ એટલે કે જે બચ્ચાને જન્મ આપે છે એવા પ્રાણીઓ. એક જાત એવી હોય કે જે ઈંડા મૂકે અને પછી એને સેવીને એમાંથી બચ્ચાને જન્મ આપે છે, અને બીજા કોઈ એવા હોય પ્રાણીઓ કે જે ડાયરેક્ટ પોતે બચ્ચાને જન્મ આપતા હોય છે. જે ડાયરેક્ટ જન્મ આપે એને કહેવાય મેમલ્સ. ચલો આ છે ફાસ્ટેસ્ટ, મતલબ કે સૌથી વધારે ઝડપી. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કલાકના 56 કિલોમીટરની ઝડપે ડોલ્ફિન છે એ સ્વિમ મતલબ કે તરી શકે છે. મતલબ કે 1 કલાકમાં એ પોતે 56 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ચલો લાસ્ટમાં યુ કેન સી અ જીરાફ. તમે એક જીરાફ જોઈ શકો છો. હવે એના વિશે શું લખેલું છે? અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ. જીરાફ છે
એ પોતાના કાન, જો તમે જોઈ શકો છો કે એના કાન ક્યાં છે, અહીંયા ઉપર આવેલા છે એના કાન. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ, પોતાના કાન સાફ કરી શકે છે. કેના વડે? વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ, પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે એ પોતાના કાન સાફ કરી શકે છે. અહીંયા આપણને મેઇન સેન્ટેન્સ કયું છે કે એની જીભ 21 ઇંચ લાંબી છે. કદાચ એ પોતાના કાન એમને પણ સાફ કરી શક્યો હોત કે પોતાના જે આગળના બે પગ હોય એને માથામાં કંઈ કદાચ કાનમાં ખજવાળ આવતી હોય તો જેમ કૂતરું કે કેમ કરે છે એવી રીતે કદાચ એ પોતાના કાન સાફ કરી શકે. પણ અહીંયા શું એને કીધું છે કે એની જીભ જે છે એ 21 ઇંચ લાંબી છે. તો આ હતું કેટલીક સ્પેશિયલ એબિલિટીઝ બધી એનિમલ્સની. ચલો, નાવ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 16. એમાં તમને આપેલું છે એક્ટિવિટી નંબર 3. વર્ક ઇન પેર. પેર મતલબ કે જોડીમાં વર્ક કરવાનું છે. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. હવે આપણે જોવાનું છે કે નિકિતા જે છે એ શું કરી શકે છે અને શું કરી શકતી નથી. માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. હવે આપણે જો એ કરી શકતી હોય તો આપણે રાઇટ કરવાનું છે અને નથી કરી શકતી તો એમાં રોંગ કરવાનું છે. પહેલાં આપણે જે આપેલું છે એ આપણે જોઈ લઈએ. એક રાઇમ જેવું તમને આપેલું છે. હેલો, આઈ એમ નિકિતા. હેલો, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. અહીંયા પ્લે છે તો જ્યારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે પ્લે લખ્યું હોય ને તો એનું મતલબ રમવું ન થાય, એનું મતલબ થાય વગાડવું. શું થાય? જ્યારે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે સંગીતના સાધનોનું નામ આપેલું હોય અને એની આગળ તમને પ્લે લખેલું હોય તો એના માટે તમને પ્લે શબ્દ માટે રમવું નથી વાપરવાનું, પણ વગાડવું એવો શબ્દ વાપરવાનો છે. હવે અહીંયા એમ કીધું છે કે વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા જે છે એ ખૂબ સારી રીતે વગાડી શકું છું. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. નેક્સ્ટ વન ઇઝ આઈ કેન સ્પીક હિન્દી વેલ. હું હિન્દી સારી રીતે બોલી શકું છું. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પણ હું હિન્દી લખી શકતી નથી. હિન્દી બોલતા આવડે છે પણ લખતા આવડતું નથી એ રીતે. એન્ડ લાસ્ટ વન ઇઝ આઈ કેન સ્વિમ. હું તરી શકું છું, મને તરતા આવડે છે. બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. પણ મને સાયકલ ચલાવતા આવડતી નથી. ચાલો, હવે આમાં આપણને ખબર પડી ગઈ કે એને કયું આવડે છે અને કયું નથી આવડતું. ચલો, એના માટે તમને જે સામેનું એને એક કોષ્ટક જેવું તમને આપેલું છે. એ કોષ્ટકમાં તમારે સૌથી પહેલું આપેલું છે પ્લે તબલા. તો એમાં તો એને આપણને ખબર છે કે એને તબલા વગાડતા આવડે છે અને એ તમને પહેલેથી એક્ઝામ્પલમાં રાઇટ આપેલું જ છે. તો પહેલાંમાં તમારે રાઇટ તો તમને આપેલું જ છે. સેકન્ડ વન ઇઝ સ્પીક હિન્દી. હા, તો આપણે અહીંયા જોયું છે કે એ હિન્દી બોલી શકે છે, લખી નથી શકતી પણ બોલી તો શકે છે. એટલે સેકન્ડ વનમાં આવશે રાઇટ. ચલો, નેક્સ્ટ થર્ડ ઇઝ સ્વિમ. સામે તમને લખેલું છે સ્વિમ. તો સ્વિમમાં એ અહીંયા આપણે લાસ્ટમાં જોયું કે આઈ કેન સ્વિમ મતલબ કે એ પોતે તરી શકે છે. તો તરવામાં પણ આપણે લખશું રાઇટ. ચલો, એના પછી છે રાઇડ અ બાઇસિકલ. તો જુઓ, હવે એણે લાસ્ટમાં શું કીધું હતું કે આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. હવે કાન્ટ લખેલું છે મતલબ કે કરી શકતી નથી. તો એનામાં આપણે લખશું રાઇડ બાઇસિકલ, એમાં આપણે લખશું રોંગ મતલબ કે એને આવડતું નથી. ચલો, હવે એની નીચે લખ્યું છે પ્લે કબડ્ડી. તો કબડ્ડીમાં તો આપણને ઓલરેડી આપી દીધું છે પહેલેથી જ કે રોંગ જ છે મતલબ કે એને એ વસ્તુ આવડતી નથી. એ તમને પહેલેથી જ આપેલું છે. ચલો, લાસ્ટમાં છે એની સેકન્ડ ટુ લાસ્ટ છે રાઇટ હિન્દી. હિન્દી લખી શકે છે એ પોતે નહીં. આપણે અહીંયા કીધું હતું કે એ પોતે શું કરી શકે છે? બોલી શકે છે હિન્દી પણ લખી શકતી નથી. એટલા માટે આપણે અહીંયા લખશું રોંગ.
એ પોતે હિન્દી લખી શકતી નથી. એન્ડ લાસ્ટ વન ઇઝ પ્લે વોલીબોલ. પોતે વોલીબોલ રમી શકે છે. તો આપણે અહીંયા જોયું હતું કે આઈ કેન પ્લે વોલીબોલ બટ કાન્ટ પ્લે કબડ્ડી. કબડ્ડી નથી રમી શકતી પણ વોલીબોલ તો રમી શકે છે. લાસ્ટ ઇઝ રાઇટ. ચલો એના પછી એક્ટિવિટી નંબર 3B તમને આપેલું છે. આ છે તમારું હોમવર્ક. હવે હોમવર્કમાં શું કરવાનું છે, તમને મજા આવે એવું હોમવર્ક આપેલું છે. હવે જુઓ, તમને એક્ટિવિટીઝ લખેલી છે, એની નીચે તમને કેટલી બધી વસ્તુઓ આપેલી છે. હવે એ હમણાં એક સાઈડ ઉપર રહેવા દઈએ. બાજુના કોષ્ટકમાં તમે જોશો કે માય ફ્રેન્ડ 1, માય ફ્રેન્ડ 2 અને માય ફ્રેન્ડ 3. હવે એ 3 તમારા મિત્રોએ તમારા એમાં નામ લખવાના છે. જેમ કે તમે પોતે હોવ અને 2 તમારા મિત્રો હોય, બેનપણી હોય કે દોસ્તાર હોય, એવી રીતે. હવે એમાં પહેલું છે પેઇન્ટ, મતલબ કે ચિત્રકામ કરી શકો છો. બીજું છે ફ્લાય કાઇટ્સ, પતંગ ચગાવી શકો છો. થર્ડ વન ઇઝ કુક ફૂડ, રસોઈ બનાવી શકો છો. કોઈ પણ મેગી પણ કદાચ બનાવી લેતા હો તો એ પણ કુક ફૂડ જ છે. ભલે 2 મિનિટમાં બની જતી હોય કે ન બની જતી હોય, પણ આપણે તો એને બનાવી જ લઈએ છીએ. ચલો, ફોર્થ વન ઇઝ સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ બોલી શકો છો એના માટે. હવે એમાં પણ તમારે રાઈટ અથવા તો રોંગ કરતું જવાનું છે. તમારા અને તમારા ફ્રેન્ડના જે નામ લખ્યા હોય એમાં તમે જો એ વસ્તુ કરી શકતા હો તો રાઈટ, જે નથી કરી શકતા એમાં રોંગ. જેમ આપણે નિકિતા માટે કરેલું છે એવું જ કરવાનું છે. એના પછી છે ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક, 1 લિટર દૂધ પી શકો છો. એક જ વારની વાત છે આ. એવું નહીં કે 2-4 દિવસમાં કે એક દિવસમાં 200 ml પીએ કે એવું નથી. એક જ વારમાં 1 લિટર પી જઈએ છીએ. ધ્યાન રાખવાનું છે, પીવાનું નથી. એના પછી છે પ્લે ફ્લૂટ. ફ્લૂટ મતલબ કે વાંસળી, તો તમે વાંસળી વગાડી શકો છો. જો અહીંયા ફ્લૂટની વાત કરેલી છે મતલબ કે એ સંગીતનું સાધન છે, તો અહીંયા પ્લે આગળ જે લખેલું છે એનો મતલબ થશે વગાડવું. ચલો એના પછી છે ઈટ 10 લડ્ડુઝ એટ અ ટાઈમ, એક જ વારમાં 10 લડ્ડુ ખાઈ જવાના છે, કરી શકતા હો તો. એના પછી છે સિંગ, ગાઈ શકો છો. એના પછી છે ક્રિએટ અ ફાઇલ ઇન કમ્પ્યુટર, કમ્પ્યુટરમાં કોઈ પણ એક ફાઇલ બનાવવાની છે કોઈ પણ ડ્રાઈવમાં, એ તમે બનાવી શકો છો. એના પછી છે સ્ટીચ અ શર્ટ, સ્ટીચ એટલે કે સીવવું. શું સીવી શકો છો? અ શર્ટ, એક શર્ટ સીવી શકો છો. અને લાસ્ટમાં છે રાઇડ અ બાઇસિકલ, 99% લોકોને આવડતી જ હોય અત્યારે. ઓકે, તો આ તમારો એક હોમવર્ક છે જે તમારે કરવાનું છે. ચલો એના પછીની જે એક્ટિવિટી છે એક્ટિવિટી નંબર 4. એમાં તમને આપેલું છે કે નીચેના જે ડાયલોગ્સ છે એ વાંચવાના છે અને જે આખું આપેલું છે એ સમજવાનું છે. ચલો એની શરૂઆત કરીએ. પેન અથવા તો પેન્સિલ તમારા હાથમાં ફરજિયાત રાખવાની છે, કેમ કે આમાં ઘણા બધા ન્યૂ વર્ડ્સ આવશે. ચલો, અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા, એની ફ્રેન્ડ શબાના અને યુવરાજ, આ ત્રણેય મળીને એ પોતે ક્યાં મુલાકાત માટે જાય છે? વિઝિટ એટલે કે મુલાકાત લેવી. ક્યાં મુલાકાતે જાય છે? અ સર્કસ, એક સર્કસની મુલાકાતે જાય છે. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ, દિવસના સમયે. ડે ટાઈમ એટલે કે દિવસના સમયે એ લોકો મુલાકાત લેવા ત્યાં જાય છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ, ટેન્ટ એટલે કે તમને ખબર છે કે જે નાનું એવું બાંધેલું હોય છે, ઝૂંપડી ટાઈપ ન હોય, મતલબ એમ ઝૂંપડી ટાઈપ હોય પણ એમાં જે આપણે ઝૂંપડી કેમ રીતે બનાવીએ કે કદાચ કોઈ ઈંટની બનાવીએ કે લાકડા દ્વારા બનાવીએ કે એમને કોઈ પાંદડા દ્વારા કેમ બનાવીએ, આ કેનવાસ દ્વારા બનાવેલું છે. કેનવાસ મતલબ કે એક એવું જાડું એવું કાપડ આવે કે જેને જેવી રીતે વાળો ને એવું કડક કાપડ આવે કે જેવું વાળો ને એવું એ પોતે વળી જાય. એવી રીતે કેનવાસનું તમારે જે કોલરમાં નાખેલું હોય છે તે કોલરમાં જે તમારો નવો શર્ટ હોય ને, એક શર્ટનું કોલર એકદમ મસ્ત ટાઈટ રહેતો હોય, કડક કડક એકદમ રહેતું હોય, તો એ કેનવાસ હોય છે. હવે કેનવાસના ટેન્ટમાં એ લોકો ત્યાં ઊભા હોય છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. હવે એક મેનેજર હોય છે ત્યાંનો જે વ્યવસ્થાપક, મેનેજર એટલે વ્યવસ્થાપક, જે બધી વ્યવસ્થા જોતો હોય તે. ત્યાંના જે મેનેજર છે એ એમની સાથે વાતો કરી રહ્યા છે. મેનેજર સેઝ, હવે મેનેજર કહે છે કમ ધીસ વે ચિલ્ડ્રન, આ તરફ આવો.
બાળકો? વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. આપણી પાસે કે અમારી પાસે ઘણા બધા પશુઓ અને પંખીઓ છે. દે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. વન્ડરફુલ એટલે કે એકદમ અદ્ભુત, અને ટ્રિક્સ એટલે કે જે યુક્તિઓ બધા કરતા હોય, મતલબ કે જે જાદુ જે કરતા હોય તે. એવી રીતે એ લોકો ઘણી બધી એવી અદ્ભુત એવી યુક્તિઓ પણ કરી શકે છે, કે જાદુઓ કરી શકે છે. અલકા સેઝ, ઓ યસ વી હર્ડ અબાઉટ ઇટ. હર્ડ એટલે હિયરનું ભૂતકાળનું રૂપ. હા, મેં તેના વિશે સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી, હિઝ નેમ ઇઝ અપ્પુ. હવે મેનેજર કહે છે કે જુઓ, પેલા વાંદરાની સામો જુઓ, તેનું નામ અપ્પુ છે. અપ્પુ નામનો મંકી છે, એ વાંદરો છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. હવે જે અપ્પુ છે એ 10 સુધી કાઉન્ટ કરી શકે છે, ગણી શકે છે, અને આપણને પાછો સામે કહી પણ શકે છે. અલકા સેઝ, શબાના, ગીવ હિમ 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ. હવે અલકા છે એ શબાનાને એમ કહે છે કે કામ કર. શું કીધું એણે? ગીવ હિમ 6 પેબલ્સ. પેબલ્સ એટલે કે લખોટીઓ જેવી, નાની નાની ગોળ ગોળ જે તમે લખોટીઓથી રમતા હો તે. હવે એને 6 એવી લખોટીઓ કે એવા પથ્થર જે હોય એ આપેને. લેટ હિમ કાઉન્ટ, અને તેને ગણવા દે. અહીંયા લેટવાળું જે વાક્ય હોય એનો મતલબ થાય કે આવું કરવા દે, રમવા દે, ઉઠવા દે, બેસવા દે, મતલબ કે દેવાળું જે વાક્ય આવે ને એને લેટવાળું વાક્ય કહેવાય, કે એને 6 પેબલ્સ આપ અને એને ગણવા દે. શબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે કે માનવું. શબાનાએ કીધું કે ઓ, મને તો માનવામાં નથી આવતું, હું માની નથી શકતી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અપ્પુ છે એ 6 આંગળીઓ બતાવી રહ્યું છે. ફિંગર્સ એટલે આંગળીઓ, કે એણે આંગળીઓથી જ એને જવાબ આપી દીધો કે આ કેટલા છે, 1 2 3 4 જેટલા છે એટલા. તો એણે 6 આંગળીઓ એને બતાવી જ દીધી. મેનેજર સેઝ, વેલ ડન અપ્પુ. એણે એમ કીધું કે ખૂબ સરસ અપ્પુ. હેવ ધીસ બનાના. એના રિવોર્ડ માટે, મતલબ કે એના ઇનામ માટે, જે એણે વસ્તુ કરેલી છે, એને 6 પેબલ્સ કાઉન્ટ કરીને બતાવ્યા, તો એના માટે એને એક બનાના, એક કેળું એને આપ્યું. કમ, આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમેઝિંગ એટલે કે સરસ મજાના, આપણને મજા આવી જાય એવા. ચલો, હું તમને બીજા ઘણા એવા બીજા જે એનિમલ્સ છે, એનિમલ્સ અને બર્ડ્સ જે છે એ હું તમને બતાવું. ધીસ વે પ્લીઝ. આ તરફ આવો. હિયર ઇઝ ધ પેરેટ. આ એક પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. હી કેન ઇમિટેટ. ઇમિટેટ એટલે કે અહીંયા આપણે એમ કહીએ કે ચાળા પાડવું, પણ ચાળા પાડવું નહીં, પણ તમે જે કરો છો એ હુબહુ તમારી મિમિક્રી કરીને તમને બતાવે. તમે જે વસ્તુ કરો છો એની તમને એ પોતે કોપી કરીને બતાવી શકે, એને કહેવાય ઇમિટેટ. ઇમિટેટ એની વોઇસ. એની એટલે કે કોઈ પણ, વોઇસ એટલે કે અવાજ, જેવું આપણે બોલીએ છીએ એવું તમને બોલીને સંભળાવશે. ઇઝીલી એટલે કે સરળતાથી, એને કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં, એવી રીતે. યુવરાજ સેઝ, રિયલી. હવે યુવરાજે પૂછ્યું, સાચે આવું કરી શકે? લેટ મી ટ્રાય. મને પ્રયત્ન કરવા દે. હવે શું બોલે છે? અહમ શુકહ. અહમ શુકહ એવું પોતે બોલે છે યુવરાજ. ધ પેરેટ સેઝ, અહમ શુકહ. હવે પેરોટ પણ, મતલબ કે પોપટ પણ સામે એને જવાબ આપે છે, અહમ શુકહ. એ પોતે એવું બોલે છે. યુવરાજ સેઝ, ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના. હવે યુવરાજ એને કેમ કહે છે કે ઓહ, આ તને એકદમ મજા પડે એવું નથી લાગતું? એકદમ આશ્ચર્યચકિત થઈ જઈએ એવું. એક્સાઇટિંગ એટલે મજા પડે એવું, કે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય આપણે એવું. હવે એવું શબાનાને પૂછે છે કે તને એવું નથી લાગતું કે બહુ જ મજા આવે એવું છે? શબાના સેઝ, ઓ યસ ઇટ ઇઝ. શબાનાએ કીધું કે હા એ છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે બોલવું. વચ્ચે બોલવું મતલબ કે એક વ્યક્તિ કોઈક બોલતા હોય અને એને બોલતા હોય અને વચ્ચે તમે પાછા બોલવા માંડો, એને કહેવાય ઇન્ટરપ્ટિંગ. હવે યુવરાજ એ પોતે વચ્ચે બોલે છે, તો આગળ કોણ બોલતું હતું? શબાના.
શબાના જ્યારે બોલતી હોય છે ત્યારે જ યુવરાજ એની વચ્ચે બોલવા લાગે છે. શું બોલે છે યુવરાજ? હુ ઇઝ ધેટ ફની મેન? ફની એટલે મજાકિયો. આ મજાકિયો માણસ કોણ છે? મેનેજર સેઝ હી ઇઝ અ ક્લાઉન. ક્લાઉન એટલે કે જોકર. એ પોતે એક જોકર છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. એ પોતે જાદુઈ યુક્તિઓ કે રમતો એ પોતે કરી શકે છે. મેજિક એટલે જાદુઈ અને ટ્રિક્સ એટલે યુક્તિઓ કે રમતો એવી. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? હવે અલકા એમ કહે છે કે શું તમે અમને પેલી બિલાડી બતાવી શકો છો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. હવે અલકા એમ કહે છે કે અમે એવું સાંભળ્યું છે, આઈ હર્ડ મેં એવું સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ. એ પોતે બોલ જે છે એની બોલની સાથે એ પોતે ફરી શકે છે. અલોંગ વિથ મ્યુઝિક. મ્યુઝિક વાગતું હોય અને સાથે સાથે એ પોતે શું કરી શકે છે? બોલની સાથે પોતે ફરી શકે છે. મેનેજર સેઝ સર્ટેનલી. સર્ટેનલી એટલે કે ચોક્કસ. શ્યોર આપણે એમ કહીએ ને કે હા ઓફકોર્સ શ્યોર. સર્ટેનલી હિયર શી ઇઝ. આ રહી બિલાડી. ટુ અર લેફ્ટ. આપણી ડાબી બાજુએ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. શો મતલબ કે હવે જે શો ચાલુ થવાનો છે, રમત જે ચાલુ થવાની છે એના માટે એ અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ લુક હાઉ ફાસ્ટ શી કેન ડૂ ધેટ. અલકાએ કીધું કે જુઓ તો એ કેટલી ઝડપથી આ વસ્તુ કરી શકે છે. તો જુઓ અહીંયા તમે હાઉવાળું જે વાક્ય જોવો છો તો એ એક્સક્લેમેટરી સાઇન પાછળ મૂકેલી છે. મતલબ કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આ આપેલું છે. અહીંયા એ પોતે અચંબો બતાવે છે. એને જે સરપ્રાઇઝ થાય છે, જે આશ્ચર્ય થાય છે એના માટે આ સાઇન બતાવેલી છે. અહીંયા હાવ શબ્દ છે એ કેટલું નથી પૂછતા, મતલબ કે એ કેટલું પ્રમાણમાં કરે છે એવું નથી પૂછતા. એ શું કહે છે કે ઓ જુઓ તો એ કેટલું ઝડપથી કરે છે. મતલબ કે આપણને તો ખબર છે કે એ બહુ ઝડપથી કરે છે, પણ આપણે એટલા આશ્ચર્યચકિત છે કે આપણે એને પૂછીએ છીએ કે ઓ હોય એનું કેટલું ઝડપથી આ વસ્તુ કરે છે. યુવરાજ સેઝ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. હવે યુવરાજ છે એ મેનેજરને એમ પૂછે છે કે આ બધું તો ઠીક છે, આ તો આપણા બધા પાલતુ પ્રાણીઓ છે અને પક્ષીઓ છે કે જે આપણા બધા રેગ્યુલર આપણે આપણા ઘરમાં પણ કદાચ ઘરમાં કે આસપાસ આપણે જોતા હોઈએ છીએ, પણ અહીંયા શું વાઇલ્ડ એનિમલ્સ જંગલી પ્રાણીઓ પણ છે આ સર્કસમાં? મેનેજર સેઝ યસ વી હેવ. હા આપણી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. હવે એમ કહે છે કે જુઓ પપ્પુ નામ જે છે એ ઓલા જે વાઘ જે છે એનું નામ પપ્પુ છે, તો એ પપ્પુ ધ ટાઈગરની સામે જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. થ્રુ મતલબ કે દ્વારા કે એના વચ્ચેથી. કેના વચ્ચેથી પોતે જમ્પ કરી શકે છે? બર્નિંગ રિંગ. બર્નિંગ એટલે કે સળગતી અને રિંગ એટલે કે જે મોટું ગોળ હોય છે તે. એ પોતે સળગતી રિંગની અંદરથી જમ્પ કરી શકે છે. એક જગ્યાએ એને બેસાડ્યો હોય, જેમ કે આ જગ્યાએ એને બેસાડ્યો હોય, અહીંયા એક મોટી એવી સળગતી રિંગ રાખી હોય, અહીંયાથી પોતે કૂદીને આ રિંગની અંદરથી પોતે વચ્ચેથી બહાર નીકળી જાય અને બીજી સાઈડ ચાલ્યો જાય. એવી રીતે એ પોતે આ એક બર્નિંગ જે રિંગ છે એની અંદરથી જમ્પ કરી શકે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. હવે અલકા એમ પૂછે છે કે ભાઈ પેલા હાથીઓ ત્યાં છે તો એ હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર સેઝ દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. એ લોકો જે હમણાં શો ચાલુ થવાનો છે, જે રમત ચાલુ થવાની છે એના માટે એ લોકો તૈયારી કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. એ લોકો ડાન્સ પણ કરી શકે છે. એ લોકોને એવી રીતે ટ્રેન કર્યા હોય એલિફન્ટ્સને. એ પોતે ડાન્સ પણ કરી શકે છે એન્ડ પ્લે ફૂટબોલ, અને ફૂટબોલ પણ રમી શકે છે. કેમ કે એમાં વધારે તો કંઈક ન કરવાનું હોય, ખાલી એના જે પગ હોય આગળના એને ખાલી એમ ધક્કો મારવાનો હોય છે. એવી રીતે અંદરો અંદર બધા હાથીઓ રમતા હોય. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને એનો જે શો, એની જે રમત હોય છે એ ખૂબ જ પસંદ આવે છે, ખૂબ જ એને ગમે છે. કોને? બાળકોને. શબાના સેઝ હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ.
હવે શબાના એમ કહે છે કે હે સાંભળો, લિસન મીન્સ સાંભળો. ધ બેલ ઇઝ રિંગિંગ, જે રિંગ છે મતલબ કે જે ઘંટડી છે એ વાગી રહી છે. ઇઝ ઇટ ફોર સમવન, શું આ કોઈકના માટે છે? ઇઝ ઇટ ફોર સમવન, સમવન એટલે કોઈક અને ફોર એટલે માટે, શું આ કોઈના માટે વાગી રહી છે? મેનેજર સેઝ એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, એક્સક્યુઝ મી એટલે મને માફ કરજો. આપણે જ્યારે એમની પાસેથી નીકળવું હોય કોકની પાસેથી ત્યારે આપણે એક્સક્યુઝ મી મતલબ કે હું થોડીક વાર માટે જઈ શકું, મને માફ કરજો. એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, મને માફ કરજો બાળકો. ઇટ ઇઝ ફોર મી, આ મારા માટે છે. કેમ કે શબાનાએ પૂછ્યું ને કે આ કોકના માટે છે, તો મેનેજર એમ કહે છે કે આ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મારા રિંગ માસ્ટર જે છે એ મને બોલાવી રહ્યા છે. અહીંયા કોલિંગ એટલે બોલાવવું, મતલબ કે કોઈ ફોન નથી કરતા પણ શું અવાજ આપવો, કે આને ઘંટડી દ્વારા એને બોલાવ્યો મેનેજરને, તો એને બોલાવી રહ્યા છે. કોલિંગ મી, માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી, મને મારા રિંગ માસ્ટર બોલાવી રહ્યા છે. મેનેજર સેઝ, હવે મેનેજર કહે છે પાછા, જો બ્રેકેટમાં તમને કાઉન્સમાં તમને આપેલું છે રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. રિમૂવિંગ એટલે કે કાઢવું, આખું ઉતારવું કે કાઢવું. રિમૂવિંગ હિઝ માસ્ક મતલબ કે જે મોઢા ઉપર આપણે પહેરીએ તે માસ્ક કાઢે છે. એન્ડ કોટ, કોટ એટલે કે જે સ્વેટર જેવું કે પોતે જે એક બિઝનેસમેન કેવા પહેરતા હોય ઉપર ટાઈ ને કોટ ને એ વાળું, એ પોતે કોટ પહેર્યો છે એ માસ્ક અને કોટ પોતે કાઢે છે. વેલ, એ કાઢતા કાઢતા જ પોતે બોલે છે, વેલ આઈ એમ અ ચિમ્પાન્ઝી, હું એક ચિમ્પાન્ઝી છું. જે આપણે વાંદરો જે ચિમ્પાન્ઝીવાળા જોઈએ છે ને એની વાત છે, હું એક ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી, આશા છે, હોપ એટલે આશા છે, આશા રાખું છું કે તમને મારી સાથે અત્યારે જેટલો સમય વિતાવ્યો એ સારો એવો સમય તમે મારી સાથે વિતાવ્યો હશે. બાય, એ પોતે આવજો કહે છે. લાસ્ટ છે ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. હવે બાળકો જે છે, આ ત્રણેય બાળક જે હતા એ બાળકો છે એ સ્ટેર મતલબ એકદમ તાકીને જોવું, એકીટસે જોવું. એટ ધ ચિમ્પાન્ઝી, આ જે ચિમ્પાન્ઝી અહીંયા જે ચિમ્પાન્ઝી કમ મેનેજર જે હતા મતલબ કે ચિમ્પાન્ઝીના વેશમાં જે મેનેજર હતા એ વિથ ધેર માઉથ્સ ઓપન, એના મોઢા ખુલ્લા રહી ગયા. મતલબ કે આપણે કોઈ અચાનકથી કોઈ એવી અચંબો આપણને જે થઈ જાય, એવી અણધારી જે આપણે વસ્તુ આપણી સામે આવી જાય તો આપણે કેવું મોઢું ખુલ્લું રાખીને આપણે જોવા માંડીએ છીએ એની સામે એકીટસે. એવી રીતે આ ત્રણેય બાળકો જોવા લાગ્યા. કોને? જે ચિમ્પાન્ઝી કમ મેનેજર હતા એને. આ વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં. ઓકે, બાય બાય.